ઇન્ડિયાનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર અને હા ત્યાં ફ્રોડ પણ વધારે છે અને નોન પેમેન્ટનું રિસ્ક પણ વધારે છે. હું વાત કરી રહ્યો છું દુબઈની. જો દુબઈની વાત કરીએ તો દુબઈ અને ઇન્ડિયા વચ્ચે બિલિયન ઓફ ડોલર્સનું ટર્નઓવર થાય છે અને દુબઈ એક ગેટવે છે યુરોપ, આફ્રિકા અને જીસીસી કન્ટ્રી માટે. એટલે એક્સપોર્ટર માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. પણ હા, આ માર્કેટમાં ફ્રોડ, નોન પેમેન્ટ રિસ્ક પણ ઘણા મોટા છે, ખાસ કરીને એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં. ઘણી વખત એક્સપોર્ટરને પેમેન્ટ ડિલે, ગુડ્સ ડેમેજ અને ફેક બાયરની પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે. આ રિસ્ક અવોઇડ કરવા માટે પ્રોપર પ્રિકોશનરી મેઝર્સ લેવા જરૂરી છે. બાયર વેરીફાઈ કરવા, પેમેન્ટને સિક્યોર કરવા અને દુબઈ માર્કેટના નોર્મ્સ અને રેગ્યુલેશનને સમજવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો શા માટે ઓનલી એગ્રી છે? દુબઈની અંદર ફેશન જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, કોસ્મેટિક, હેન્ડમેડ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હાઉસહોલ્ડ પ્રોડક્ટ અથવા તો જ્યુટ બેગ અને હર્બલ પ્રોડક્ટની ડિમાન્ડ પણ ખૂબ જ સારી એવી છે. તો આ બધી જ આઇટમની અંદર તમે કામ કરીને સારું એવું માર્જિન મેળવી શકો છો. અને બીજી એક ખાસ વાત તો એ છે કે દુબઈની અંદર સેપાના લીધે 80% કરતાં પણ વધારે પ્રોડક્ટ ડ્યુટી ફ્રી છે. તો તમે પણ આ બધી કોમોડિટીની અંદર કામ કરી શકો છો અને દુબઈની અંદર જેન્યુઅન બાયર ગોતી શકો છો. તો આજે જ દુબઈ એક્સપોર્ટ જર્ની સ્ટાર્ટ કરો અને તેના રોડમેપ માટે થઈને કોમેન્ટ કરો દુબઈ. હું તમને બધી જ ઇન્ફોર્મેશન મોકલી આપીશ. અને આવી એક્સપોર્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરવાનું ન ભૂલતા.